નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કંડલાના કાસેસમાં 4 મોટી કંપનીઓમાં લાગી ભીષણ આગ। 18 ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ। ભીષણ આગ પર 15 કલાક બાદ કાબુ, કરોડોનું નુકસાની। નોટબંધી બાદ રણોત્સવમાં ઘટ્યા 70% પ્રવાસીઓ। સરકારની આવકમાં લાખો રૂપિયાની થઈ નુકસાની। 8 થી 20 નવેમ્બર દરમિયાન માત્ર 9000 પ્રવાસીઓ ફરક્યા। પ્રગતિ સેતુ અંતર્ગત કલેક્ટર કચેરીએ બેઠક। રાજકીય આગેવાનોએ 100 જેટલા પ્રશ્નો કર્યા રજૂ। સરકારના વહીવટને પારદર્શક બનાવવા આયોજન। માધાપરમાં રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ। દૂન પબ્લિક સ્કૂલના યજમાન પદે આયોજન। રાજ્યભરના 4000 જેટલા ખેલાડીઓ લેશે ભાગ। ને સરહદી કચ્છ જિલ્લાએ ઓઢી ધુમ્મસની ચાદર। વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા બપોરે ઉકળાટ। નલિયાનું લઘુત્તમ તાપમાન નોંધાયું 14.4 ડિગ્રી। ગાંધીધામમાં આવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની 3 કંપનીઓમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા અફડાતફરી મચી ગઈ હતી। આગના બનાવથી વહીવટી તંત્ર ખડે પગે રહીને આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયું હતું। કંડલા ગાંધીધામ નગરપાલિકા, ખાનગી કંપની સહિતના 18 થી વધુ ફાયર ફાઇટરોએ પાણીનો મારો વરસાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। રાત્રિના 12 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી। ત્યારથી તમામ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા અને સવારના તમામ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો। આગ વધુ ન પ્રસરે તેવું આયોજન ફાયર ફાઇટરો દ્વારા કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે આગ પર ફાયર ફાઇટરોએ કાબુ મેળવ્યો હતો। આગના બનાવ અંગે કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસને કોઈ જાણ કરવામાં આવી ન હતી, પરંતુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા માટે ગાંધીધામ નગરપાલિકા, વેલ્સપન કંપની, કેપીટી, અંજાર નગરપાલિકા, અદાણી પોર્ટના ફાયર ફાઇટરોને તાત્કાલિક બોલાવીને પાણીનો મારો વરસાવાયો હતો। બપોર સુધી 80% આગ પર કાબુ મેળવી લેવાયો હતો। આગના બનાવથી કોઈ જાનહાનિ થઈ ન હતી। કાસેસમાં આવેલી હરેશ પ્રોસેસર, ફ્લેક્સ અને લોટસ ક્લોથ કંપનીઓ આગની ઝપટે ચડી જતા 2 કંપનીઓમાં રહેલ કપડાં તથા અન્ય પ્લાસ્ટિકની કંપનીઓમાં રહેલ પ્લાસ્ટિક બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું। સાંજે આગ પર કાબુ મેળવ્યા બાદ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। વિકરાળ આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ કંપનીઓમાં રહેલ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે આ નુકસાની અંગે હાલ કંપનીઓના સત્તાધીશો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। लगभग रात के 10:30 बजे हमारे सिक्योरिटी टीम को मैसेज मिला कि हरीश प्रोसेसर नाम की प्लास्टिक यूनिट है, उसमें आग लगी है। इमीडिएटली विद इन 5 मिनट्स हमारी जो फायर टीम, फायर टेंडर, सिक्योरिटी स्टाफ वहाँ रश कर गए। इवन हमारे जो बड़े अधिकारी हैं, डिप्टी कमिश्नर्स, प्राइजिंग ऑफिसर, सारे लोग वहाँ पे पहुँच गए। बॉस ने भी, मतलब डेवलपमेंट कमिश्नर ने पूरा मैटर पर्सनली वो देख रहे थे कि क्या हो रहा है, नहीं हो रहा है। और इस दौरान इन्होंने इमीडिएटली लगभग 15 से 20 फायर टेंडर बाहर से आए। हमारे यूनिट के भी 1-2 फायर टेंडर हैं। इवन बचाव से, अपने नगर पालिका से, काफ़ी सारे एजेंसी से लगभग 15-17 फायर टेंडर इमीडिएटली आ गए। और वो जो वाटर का वो होता है ना प्रोसेसर, हाँ, वो सारे भी लगभग 20-22 आए और रात भर ये चलता रहा। लगभग लेट नाइट फायर कंट्रोल हुआ। इसमें हुआ क्या, हरीश प्रोसेसर में आग लगी। इट वॉज अ प्लास्टिक यूनिट और तेज़ हवाएं चल रही थी रात में, तो ये आसपास के 2 यूनिटों में भी चली गई। एक फ्लैक्स अपैरल और एक लोटस, ये 2 कपड़े की यूनिट हैं। तो प्लास्टिक यूनिट्स में ज़्यादा नुकसान नहीं हुआ, क्योंकि फिर वहाँ क्या फोम वगैरह डाल के इमीडिएटली कंट्रोल हो गया। लेकिन कपड़ा क्या, सूखा कपड़ा होता है, वो महीनों से पड़ा रहता है, तो उसमें जो आग लगी उसको बुझाने में काफ़ी मशक्क़त करनी पड़ी। तो काफ़ी सारा नुकसान हुआ है उनका। मतलब उनके माल जितने पड़े थे शेड के बाहर और आजू बाजू में, और उनके पास वो लगभग जल गए हैं। और हमारे डेवलपमेंट कमिश्नर ने इमीडिएटली अभी उन्होंने एक टीम बिठाई है जो इसकी इंक्वायरी करेगी कि इस तरह का फायर कैसे हो गया है। और ये इंक्वायरी 3-4 दिन के अंदर जो है अपना रिपोर्ट सबमिट करेगी।
ગાંધીધામની અધિક સેશન્સ કોર્ટે વર્ષ 2012માં થયેલા બળાત્કારના ચકચારી કેસમાં આરોપી દંપતીને નિર્દોષ જાહેર કર્યા હતા। આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે શાંતિલાલ ખંડેકા તેમજ હિતેશકુમાર ભારદ્વાજે દલીલો કરી હતી। બળાત્કારના બનાવની ફરિયાદ વર્ષ 2012માં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જેમાં આરોપી તરીકે દેવજીભાઈ પ્રજાપતિ તથા મીઠીબેન પ્રજાપતિ સામે ગુનો નોંધાયો હતો। ભોગ બનનાર દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે પડોશમાં રહેતા મીઠીબેન પ્રજાપતિએ પોતાના પતિ ઘેર રાત્રે હાજર ન હોઈ પડોશમાં રહેતી ભોગ બનનારને પોતાના ઘરે સૂવા માટે લઈ ગયા હતા અને રાત્રિના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા દરમિયાન પતિ દેવજીભાઈ પ્રજાપતિએ ઘેર આવીને મીઠીબેનને ઊંઘની ગોળી ખવડાવી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ કેસ ગાંધીધામ અધિક સેશન્સ કોર્ટમાં જજ બી પાઠક સમક્ષ ચાલ્યો હતો અને કુલ 12 સાહેદો તપાસવામાં આવ્યા હતા તેમજ અન્ય લેખિત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓ તરફે લેખિત દલીલો ઉપરાંત માત્ર બળાત્કારની ફરિયાદ કરવાથી ગુનો સાબિત થતો નથી। ફરિયાદી પાસે પોતાના કેસના પૂરતા પુરાવાઓ ન હતા અને ફરિયાદ પણ 102 દિવસ મોડી આપવામાં આવી હતી। સાથે જ ભોગ બનનાર બનાવના દિવસે ગાંધીધામમાં હાજર હોય તેવો પુરાવો પણ ફરિયાદી પક્ષે ન હતો। તેથી બંને પક્ષોની દલીલો અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને ગાંધીધામ અધિક સેશન્સ કોર્ટે બંને દંપતીઓને નિર્દોષ જાહેર કર્યા હતા। ભૂતકાળમાં કચ્છમાં અનેક નદીઓ વહેતી હોવાની વાત અનેક વખત ચર્ચાતી રહી છે, પરંતુ આ વાતને ક્યારે પણ સમર્થન મળ્યું નથી। કચ્છમાં સિંધુ નદી વહેતી હતી, પરંતુ ભૂગર્ભીય હિલચાલના કારણે સિંધુ નદી પાકિસ્તાન તરફ વળી ગઈ હતી। અગાઉ પણ માન્યતાઓ મુજબ કચ્છમાં સરસ્વતી નદીનું વહેણ હોવાનું માનવામાં આવતું હતું, ત્યારે હવે આ વાતને પણ સમર્થન મળી રહ્યું છે। હિમાલયથી કચ્છ સુધી એક મોટી નદી વહેતી હતી। વૈજ્ઞાનિકોનું માનીએ તો પુરાવાના આધારે કચ્છના રણમાં પૌરાણિક સરસ્વતી નદી વહેતી હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે। રિમોટ સેન્સિંગ, ભૂગર્ભીય અને પુરાતત્વના સર્વેના આધારે વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે હિમાલયથી નીકળેલી નદી ઘાઘર હકારા ચેનલ થઈને કચ્છના રણ સુધી જતી હતી। આ વાતની વિશેષજ્ઞોએ પુષ્ટિ કરી છે, જ્યારે રાજ્યકક્ષાના જળ સંસાધન પ્રધાન સંજીવ કુમાર બલિયાને રાજ્યસભામાં માહિતી આપી હતી। પ્રસિદ્ધ ભૂગર્ભ વૈજ્ઞાનિક કે.એસ. વાલ્દિયાની અધ્યક્ષતાની સમિતિ 15મી ઓક્ટોબરે મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં સમિતિના જણાવ્યા પ્રમાણે આ નદી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી હતી। ત્યારે સમિતિએ સરકારને પૌરાણિક નદી સંબંધિત માહિતી એકત્રીકરણ કરી તેના માર્ગ પર વધુ સંશોધન કરવા માટેના પ્રયાસો હાથ ધરવાની સલાહ આપી છે। આગામી સમયમાં કચ્છમાં પણ સંશોધન હાથ ધરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સરકારે જાહેર કરેલી નોટબંધીનો આજે 14મો દિવસ છે। છેલ્લા 14 દિવસથી લોકો પોતાના નાણાં બદલવા માટે બેંક બહાર કતારોમાં જોવા મળે છે। ક્યારેક બેંકમાં નાણાં પૂર્ણ થઈ જવાના કારણે તો ક્યારેક બેંકની સર્વર ડાઉન થઈ જવાના કારણે લોકોને પોતાના નાણાં મળી શકતા નથી। તેથી સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાપરની વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી રાપરની બેંકોમાં નાણાંની ફાળવણી ન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તો પોસ્ટ ઓફિસમાં પણ નાણાં પૂર્ણ થઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રાપરની ગ્રામીણ બેંકમાં 30,000 એકાઉન્ટ છે, જ્યારે પોસ્ટમાં 40,000 લોકો પોતાના ખાતા ધરાવે છે, પરંતુ બેંક અને પોસ્ટ ઓફિસમાં નાણાં પૂર્ણ થઈ જવાના કારણે લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે। એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, તો રાપરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો રોગ પણ દેખાવ દઈ રહ્યો છે, ત્યારે લોકો પાસે નાણાં ન હોવાના કારણે સરકારના આ નિર્ણય પર લોકો રોષ ઠાલવી રહ્યા છે। તો બીજી તરફ શિયાળા પાક માટે ખેડૂતોને બિયારણ અને ખાતર ખરીદવા માટે પણ પૂરતા નાણાં ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સંઘની કચેરીમાંથી સાચા ખેડૂતોને ખાતર મળતું નથી, ત્યારે અમુક બોગસ લોકો ખેડૂતોના નામે ખાતરની ખરીદી કરી રહ્યા છે। કેન્દ્ર સરકારે 8મી નવેમ્બરથી નોટબંધી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, તો કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। દિવાળી સમયે પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત ટુરિઝમ વિભાગે આ વર્ષે રણોત્સવ 1 માસ અગાઉ જ શરૂ કરી દીધો હતો, પરંતુ સરકારના નોટબંધીના નિર્ણયથી રણોત્સવનો ફિયાસ્કો થયો છે। 1 નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં 8મી નવેમ્બર સુધીમાં 31,673 પ્રવાસીઓએ સફેદ રણનો નજારો માણ્યો હતો અને 8 દિવસમાં સરકારને 31,65,325 રૂપિયાની આવક થઈ હતી, પરંતુ કાળા નાણાં પર રોક લગાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરથી ભારતીય ચલણની 500 અને 1000ની નોટ બંધ કરી દેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને પ્રવાસીઓને પોતાના પ્રવાસ ટૂંકાવીને પરત ફરવું પડ્યું હતું। તો 9મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધી સરકારી ચોપડે નોંધાયેલા પ્રવાસીઓની સંખ્યામાં 70% જેટલો ઘટાડો નોંધાયો છે।
9મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધી માત્ર 9,290 પ્રવાસીઓ જ રણોત્સવની મુલાકાતે પહોંચ્યા હતા અને આ દરમિયાન સરકારને માત્ર 9,41,425 રૂપિયાની આવક થઈ હતી. સરકારના નોટબંધીના નિર્ણયથી રણોત્સવનો ફિયાસ્કો થયો છે. હાલ સમગ્ર દેશમાં લોકો પોતાના નાણાં બદલવા માટે બેંકો બહાર લાઇનોમાં ઊભા જોવા મળે છે. ત્યારે હવે આગામી સમયમાં પણ રણોત્સવમાં પ્રવાસીઓ નહિવત આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છ જિલ્લામાં રણોત્સવ આપણે 1/11/2016થી ચાલુ થયું છે અને 28/2/2016 સુધી ચાલવાનું છે. હવે પ્રથમ તબક્કામાં આપણે જોઈએ તો 1/11/2016થી 10/11/2016 સુધીનો જે રજાઓનું ને હતું એની અંદર કુલ 33,562 પ્રવાસીઓ આવ્યા અને એની રકમ 3,33,54,600 જેવી રકમ આવી. એના પછી બીજા તબક્કામાં આપણે 11/11થી કરીને અત્યારે 20/11 સુધીમાં 7,428 પ્રવાસીઓ આવ્યા અને 7,52,150 રૂપિયા આવ્યા. એ રીતે કુલ 40,963 પ્રવાસીઓ આવ્યા છે અને 41 લાખ જેટલી રકમ અત્યારે સરકારશ્રીમાં જમા થયેલી છે. હા, ગયા વર્ષે આપણે આખા રણ મહોત્સવ દરમિયાન 2 થી 2.5 કરોડ રૂપિયા આપણે આવ્યા હતા રકમ. હજી આપણે સમય બાકી જ છે. ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનામાં વધારે પ્રવાસીઓ આવતા હોય છે એટલે હજી પ્રવાસીઓ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ભચાઉ પોલીસની ટીમ નાસ્તા ફરતા આરોપીને પકડવા ગઈ હતી. તે દરમિયાન આરોપી પોલીસ પર છરી વડે હુમલો કરીને નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન ભચાઉ પોલીસની ટીમ શહેરના હિંમતપુરા વિસ્તારમાં આવેલા અબડા ચોકમાં કુખ્યાત આરોપી લતીફ નૂર મહમદ કક્કલને પકડવા ગઈ હતી. ત્યારે આરોપીએ ભચાઉ પોલીસના પીસીઆર વાહનના ડ્રાઈવર ભૂપેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આરોપી ફરાર થઈ ગયો હતો. આ કુખ્યાત આરોપી લતીફ નૂર મહમદ કક્કલે થોડા સમય અગાઉ જ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવેશ મહારાજ પર છરી વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે સબબ પોલીસ આ કુખ્યાત આરોપીને પકડવા ગઈ હતી. પોલીસ પર હુમલો કરનાર લતીફ કક્કલ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. સામખિયાળી પોલીસ મથકે અગાઉ તેને હત્યાના કેસમાં ઝડપ્યો હતો તો પૂર્વ કચ્છ એલસીબીએ તેને પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો. ત્યારે આ કુખ્યાત આરોપીને પોલીસ પર હુમલો કરીને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડ્યા છે. તેવામાં પોલીસે પણ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે ભચાઉથી વીજતંત્ર દ્વારા હાથ ધરાયેલી વીજ ચેકિંગની કામગીરી આજે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કરાઈ હતી. રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પીજીવીસીએલની 30 ટીમોએ ત્રાટકીને વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પીજીવીસીએલના અંજાર સર્કલ તળે આવેલી ભચાઉ સબ ડિવિઝનલ કચેરીના કાર્યપાલક ઇજનેર જે.વાય રાવની આગેવાની હેઠળ વીજ ચેકિંગની કામગીરી કરાઈ હતી. રાપરના નાયબ કાર્યપાલક ઇજનેર પરમારની આગેવાનીમાં વીજ તંત્રની 30 ટીમોએ જુદા જુદા ગામોમાં 470 જેટલા વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 105 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવી હતી. જે સબબ વીજ તંત્રએ 23,72,000નો દંડ ફટકાર્યો હતો. સામાન્ય રીતે નવેમ્બર માસના પ્રારંભથી જ ખેડૂતો શિયાળા પાકનું વાવેતર શરૂ કરી દેતા હોય છે. હાલ ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે, પરંતુ ખેડૂતોએ હજુ સુધી રવિ પાકના વાવેતર માટે તત્પરતા દર્શાવી નથી. અત્યાર સુધીમાં કચ્છમાં મોટા પ્રમાણમાં પિયત વિસ્તારમાં વાવેતર થયું છે. કચ્છમાં અત્યાર સુધીમાં રવિ પાકનું 32,583 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, તેલીબિયા, ઈસબગુલ, શાકભાજી, જુવાર અને ઘાસચારા સહિત વિવિધ પાકોનું ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 32,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે. સરકારે 8મી નવેમ્બરથી 500 અને 1000ની જૂની નોટો બંધ કરી દેતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. બિયારણ અને ખાતર ખરીદવા માટે પૂરતા છૂટા નાણાં ન હોવાના કારણે આ વર્ષે રવિ પાકનું પાછોતરું વાવેતર થઈ રહ્યું છે. ગઈકાલે જ સરકારે ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે, જેમાં ખેડૂતો જૂની 500 અને 1000ની ચલણી નોટથી બીજ નિગમ પાસેથી બિયારણની ખરીદી કરી શકશે. આ જાહેરાત બાદ ખેડૂતોમાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વાવેતર ભુજ તાલુકામાં થયું છે, જેમાં ખેડૂતોએ ઘઉં, રાઈ, જીરું, શાકભાજી, જુવાર, રંજકો અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. તો સૌથી ઓછું વાવેતર લખપત તાલુકામાં થયું છે. લખપત તાલુકામાં ખેડૂતોએ માત્ર 321 હેક્ટરમાં જ રવિ પાકનું વાવેતર કર્યું છે. સરકારની જાહેરાત બાદ હવે ખેડૂતો રવિ પાકનું કેટલું વાવેતર કરે છે તે જોવું રહ્યું. અત્યારની દ્રષ્ટિએ તો ખેડૂતોને નોટબંધીની અસર સીધી દેખાઈ રહી છે.
ભુજની પ્રિન્સ રેસિડેન્સીથી રિલાયન્સ પેટ્રોલ પંપ જતા બાયપાસ રિંગ રોડ પર આજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રેલર ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક માર્યો હતો. પાછળથી આવી રહેલ ટ્રક ધડાકાભેર ટ્રેલર સાથે અથડાઈ હતી, જેના કારણે ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો પાછળથી આવી રહેલ અન્ય એક ટ્રક પણ ભટકાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ નથી, જ્યારે ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રથમવાર પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત બેઠક મળી હતી, જેમાં જિલ્લાના વિવિધ ખાતાને લગતા 100 જેટલા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. પારદર્શક વહીવટની નીતિને પગલે સરકારે પ્રગતિ સેતુ અને સેવા સેતુ જેવી યોજનાઓ અમલી મૂકી છે. ત્યારે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં કચ્છમાં પ્રથમવાર પ્રગતિ સેતુ અંતર્ગત લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ પ્રકારના પ્રશ્નોની રજૂઆત થઈ હતી. આ તમામ પ્રશ્નોનું સામૂહિક રીતે નિરાકરણ થાય તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાશે. આજે રજૂ થયેલા પ્રશ્નોમાં માધાપરના અગ્રણી જયંત માધાપરિયાએ માધાપરમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆતો કરી હતી. તો આર્મી કોલોનીમાંથી નીકળતું ગટરનું પાણી નદી સ્વરૂપે વહી રહ્યું છે, પરિણામે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં સિંચાઈ ખાતાના કોઈ મહત્વના કામો થયા નથી. તળાવો અને ડેમો ઊંડા કરવાની કામગીરી યોગ્ય રીતે થાય તેવી રજૂઆતો વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓએ કરી હતી. જ્યારે ભુજના નગરપતિ અશોક હાથીએ નગરપાલિકાના મહેકમ અંગે રજૂઆત કરી હતી, જેમાં નગરપાલિકાનું કુલ મહેકમ 284 જેટલું છે, જેમાંથી હાલ માત્ર 182 જગ્યાઓ ભરેલી છે. બાકીની ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી હતી. આ ઉપરાંત બેઠકમાં સામૂહિક વિકાસના કામો, નાણાકીય આયોજન, નીતિ વિષયક સંબંધિત અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી. પ્રગતિ સેતુ અંતર્ગત આવતા પ્રશ્નોનું સામૂહિક રીતે નિરાકરણ લાવવા માટે અધિકારી પદાધિકારીઓ વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના વર્ગ 1ના તમામ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે મેં સમગ્ર તાલુકાના અનુલક્ષીને આજે રજૂઆત કરી છે. એક તો માધાપરમાં ટ્રાફિક સમસ્યા છે, એ બાબતે રજૂઆત કરી કે ભાઈ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે. બીજી યોજનાકીય લાંબા ગાળાની યોજનાકીય રજૂઆતો કરી છે સરકારમાં પહોંચે એના માટે કે છેલ્લા 40 વર્ષથી કોઈ સિંચાઈ યોજના કચ્છમાં મોટી સિંચાઈ યોજના થઈ જ નથી, તો ભુજ તાલુકામાં મોટી સિંચાઈ યોજના બનાવવામાં આવે એના માટે પણ રજૂઆત કરી. સાથે સાથે જે જૂના ડેમો છે એ મોટા પ્રમાણમાં સિલ્ટિંગ એટલે કામ ભરાણો છે, એટલે 50% કામથી ભરાઈ ગયા છે. તેની સંગ્રહ શક્તિ પણ ઓછી થઈ ગઈ. નર્મદાનું જ્યારે પાણી દેવાની વાત છે ત્યારે આ સમસ્યા મોટી થવાની છે કે રેકર્ડ ઉપર 50 ફૂટ બોલતી અને હાલે સ્થાનિકે 25 ફૂટ હોય. એના માટે પણ રજૂઆત કરવામાં આવી. સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં બન્ની પશ્ચિમ વિસ્તારમાં છે ત્યાં તળાવો ઊંડા થાય, જેથી કરીને દુષ્કાળના સમયમાં પાણી સમસ્યા હળવી થાય તેવો પ્રશ્ન. બીજું, હાલના સંજોગોમાં જે અત્યારે સરકારી યોજના મુજબ કે ગ્રામીણ વિસ્તારમાં બેંકોની સમસ્યા નથી અત્યારે, એના માટે જો ગ્રામીણ દેના બેંક ગામડા વિસ્તારમાં જો એની શાખાઓ ખોલે તો પૈસાનો અને માલધારીઓનો અને બધાના પ્રશ્નો હલ થાય. અમારે ત્યાં માધાપરમાં વચ્ચે ગામની વચ્ચેથી નદી જાય છે. ભૂતકાળમાં આર્મી વિસ્તારમાં પાણીની સુવિધા નથી ત્યારે આ સમસ્યા નથી, પણ સરકાર દ્વારા તેને લાખો લીટર પાણી અલાયદું મળે તેના માટે માધાપરની ગામની વચ્ચે નદીની વચ્ચેથી જ પાણીની લાઈન આપવામાં આવી છે. 2 ફૂટની પેરા લાઈન તે પાણીનો ત્યાં વપરાશ પણ વધ્યો અને એટલું એમાંથી સમજો કે 90% પાણી રિટર્ન આવવા માંડ્યું. એના કારણે નદીમાં પાણી અમારે ત્યાં આવ્યું અને મોટી ગટરની સમસ્યા અમારે ત્યાં સર્જાણી છે. ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના અને શારીરિક કૌશલ્ય ખીલે તે માટે રાજ્ય સરકારે ખેલ મહાકુંભનું આયોજન શરૂ કર્યું છે, જે અંતર્ગત આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે, જેમાં કચ્છ જિલ્લાને હેન્ડબોલની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવાનું સદભાગ્ય મળ્યું છે. ત્યારે ભુજના માધાપરમાં આવેલી દૂન પબ્લિક સ્કૂલમાં રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. માધાપર ખાતે આયોજિત હેન્ડબોલની રાજ્યકક્ષાની સ્પર્ધા આજથી 8મી ડિસેમ્બર સુધી યોજાશે, જેમાં તબક્કાવાર 4 વિભાગોમાં બહેનો અને ભાઈઓની જુદી જુદી સ્પર્ધાઓ યોજાશે. અંડર 14, અંડર 17, અંડર 40 તેમજ એબોવ 14 વિભાગમાં બહેનો અને ભાઈઓની અલગ અલગ સ્પર્ધા યોજાશે. ગુજરાતમાં તમામ જિલ્લાઓની વિજેતા ટીમ અને સિલેક્શન થયેલી ટીમો મળીને કુલ 48
40 જેટલી ટીમો ભાગ લેશે. રાજ્યકક્ષાની આ હેન્ડબોલ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે 8મી તારીખ સુધી સતત રમનાર હેન્ડબોલની સ્પર્ધામાં એક કેટેગરીમાં 480 મળીને કુલ 12 કેટેગરીમાં 4000 જેટલા ખેલાડીઓ પોતાનું કૌવત દાખવશે. દૂન પબ્લિક સ્કૂલના નીતિન કેશવાણીએ સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેમની આ શાળામાં ખેલાડીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. કોઈપણ ખેલાડીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી મેનેજમેન્ટ અને શાળા પરિવાર રાખશે તેવી ભાવના તેમણે વ્યક્ત કરી હતી. જિલ્લા રમતગમત અધિકારીએ ખેલ મહાકુંભ અંતર્ગત પ્રકાશ પાડીને દરેક ખેલાડીઓને ખેલદિલીપૂર્વક સ્પર્ધાઓમાં ભાગ લેવા જણાવ્યું હતું. 18 દિવસ સુધી દરેક જુદી જુદી પ્રકારની કેટેગરીઓ છે. અંડર 14, અંડર 17 અને અબોવ 17 મીન્સ કે ઓપન વિભાગ. આ 3 વિભાગમાં 3 ભાઈઓનો અને 3 બહેનોની કેટેગરીના અલગ અલગ વિભાગ છે. તેના અંતર્ગત જ્યારે આજે સૌ પ્રથમ અબોવ 17 કે ઓપન એજ ગ્રુપ 17ની આ સ્પર્ધા છે. આવી આપણે વિવિધ પ્રકાર 12 કેટેગરી થાય છે ભાઈઓ અને બહેનોની કરતાં. તેમાં સમગ્ર જિલ્લામાં ગણીએ તો 33 જિલ્લાની દરેક એક ટીમ આવશે, એક વિજેતા અને બીજી એક સિલેક્શન ટીમ. અંદાજિત આપણી પાસે જો દરેક જિલ્લાનું રિપોર્ટિંગ થઈ શકે તો 480 પ્લેયર્સ એક કેટેગરીમાં છે. એટલે 4000 જેવા પ્લેયરો અને આમાં ખેલ મહાકુંભમાં હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે. આ ખેલ સ્પર્ધા ટોટલ 40 જિલ્લાને સાંકળી આખા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ખેલાડીઓ હેન્ડબોલ સ્પર્ધામાં અહીંયા ઉપસ્થિત થયા છે. એમના કોચ, એમના રેફરી, એમના મેનેજર, સમસ્ત લોકોની દૂન પબ્લિક સ્કૂલ દ્વારા સહયોગ અને સાથ સહકારથી રહેવાની સગવડ અને તમામ ગ્રાઉન્ડની સગવડ દૂન પબ્લિક સ્કૂલ દ્વારા આપવામાં આવી છે. સંયોજકમાં મનીષભાઈ પટેલ અને સહદેવસિંહ જાડેજા જેઓએ રાત દિવસ મહેનત કરી અને તમામ ટીમોને પ્રોત્સાહિત કરી છે અને ગ્રાઉન્ડ માટે પણ સારું એવું આયોજન કર્યું છે. ત્યારે અમે લોકો એમની સાથે સાથ સહકારમાં સાથે જોડાયેલા છીએ અને ગુજરાતના રાજ્યના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી 27 તારીખના આપણી વચ્ચે પધારે છે. ત્યારે સૌ 27 તારીખના લોકોને સૌને પધારવા અત્રે હું હાર્દિક નિમંત્રણ બી આપું છું. મારી સ્કૂલે મહાકુંભમાં ભાગ લીધો છે. તેમાં અમારી એવી ઈચ્છા છે કે અમારો ફર્સ્ટ આવે રેન્ક. લાસ્ટ યરથી અમે ઓલ મધર્સ ટીમનું પાર્ટિસિપેશન કરીએ છીએ ખેલ મહાકુંભમાં અને અમારી ટીમની એ ખાસિયત છે કે અમે બધા મધર્સ ટીમ જ છે અને આ ટાઈમ અમે વિનિંગ કેટેગરી ખાસ બરોડાથી આવ્યા છે અને અમે આ સ્પર્ધા થ્રુ એ કહેવા માંગીએ છીએ કે બધી મધર્સ પ્લીઝ ઉતરો મેદાન પર અને અમને સપોર્ટ કરો, કેમ કે આજે 35 યર ઓલ્ડ 17ની સામે કોઈ કમ્પીટ નહીં કરી શકે. એટલે મારી અપીલ છે બધાને કે બધી મધર્સ પ્લીઝ આવો અને રમો અમારી સાથે. શિક્ષણ તંત્રમાં સ્ટાફની ઘટ નિવારવા માટે સરકાર દ્વારા ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વિષયવાર પસંદગી પામેલા ઉમેદવારોની સ્થળ પસંદગી પ્રક્રિયા મેરિટને આધારે હાથ ધરાઈ હતી, જેમાં કચ્છમાં 70 જેટલા શિક્ષક સહાયકોએ સ્થળ પસંદગીમાં ભાગ લીધો હતો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી માટે ઓનલાઈન પ્રક્રિયા કરાઈ હતી. પ્રથમ જિલ્લા પસંદગીમાં 70 જેટલા ઉમેદવારોએ કચ્છની પસંદગી કરી હતી. કચ્છમાં શિક્ષણ સહાયક તરીકે જોડાનાર શિક્ષકો માટે આજે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. માધ્યમિક શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્યની અધ્યક્ષતામાં ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો, જેમાં મેરિટને આધારે જિલ્લામાં ખાલી રહેલી જગ્યાઓ પર તબક્કાવાર પસંદગી અપાઈ હતી. આ સાથે જ ભરતી થનાર ઉમેદવારોના સર્ટિફિકેટ ચકાસવામાં આવ્યા હતા. તમામ ઉમેદવારોની સ્થળ પસંદગી થઈ ગયા બાદ તેનું એપ્રુવલ રાજ્ય શિક્ષણ બોર્ડને સોંપાશે અને ત્યાંથી હુકમ મળ્યા બાદ શિક્ષણ સહાયકો નિમણૂક પત્રકો આપીને જે તે ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. કચ્છમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 70 જેટલા નવા શિક્ષકો મળવાથી શિક્ષણનું સ્તર સુધરશે તેવી આશા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્યએ વ્યક્ત કરી હતી. ઉચ્ચ માધ્યમિક વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે શિક્ષકની, એ શિક્ષકની ખાલી જગ્યાઓની સ્થળ પસંદગીનો કેમ્પ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો છે. આજે 75 જેટલા શિક્ષકો અત્રે પોતાના મેરિટના ધોરણે એ અમારી શાળાઓનું સ્થળ છે એ પસંદગી કરશે. ત્યારબાદ અમે એ પસંદગી કમિશનર કચેરી ગાંધીનગર ખાતે મોકલશું અને એના કન્ફર્મેશન આવી ગયા બાદ એ જે શૈક્ષણિક સંસ્થાઓ છે અનુદાનિત એમને એ સ્ટાફનું સોંપરત કરશું અને એ રીતે તાત્કાલિક ધોરણે કચ્છ જિલ્લાને તમામ શાળાને શિક્ષકો મળી જાય એવા અમારા પ્રયાસો રહ્યા છે. દરેક શાળામાં શિક્ષકની હાજરી હોવી અને વિષય મુજબ અધ્યાપન થવું એ બહુ જ જરૂરી છે અને અત્યંત આવશ્યક છે અને એ દિશામાં અમારે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને અમે સૌ
ઝડપથી એ શાળામાં શિક્ષકો પહોંચે એવા પ્રયાસો કરી રહ્યા છીએ અને એ કાર્ય થવાથી એ શિક્ષણમાં ખૂબ સુધારો થશે. એટલું જ નહીં, ગુણવત્તા પણ સુધરશે અને બાળકોને શિક્ષક મળે એના માટે સમાજને, વાલીને, સૌને આનંદ હશે. વીઆરટીઆઈ માંડવી અને જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ગણિતના શિક્ષકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો, જેમાં ગણિતના પાયાના ખ્યાલ પરનું પુસ્તક વિમોચન કરાયું હતું. ભુજના સહયોગ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્યના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ગણિતના પાયાના ખ્યાલો અંગેનું પુસ્તક ભેટ સ્વરૂપે અપાયું હતું. આ પ્રસંગે દિલીપભાઈ દેશમુખ, અરવિંદભાઈ જોશી, ચંદ્રકાંત ભાઈ, દિનેશભાઈ માલશી છેડા, અશ્વિનભાઈ ચંદન, પ્રકાશભાઈ ગોર, જિજ્ઞાબેન જોઈસર, નીતિન ચાવડા, રમેશભાઈ દવે, રસનિધિ અંતાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત પ્રદેશ છે. તેમાંય ખાસ કરીને મોટાભાગના માલધારીઓ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં રહીને પશુપાલન કરી રહ્યા છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પણ અનેક માલધારીઓ પશુપાલન કરી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ પશુપાલકોનું સંગઠન વર્ષોથી કાર્યરત છે, પરંતુ શહેરી કક્ષાએ પશુપાલકો સંગઠિત ન હતા. તેઓનું સંગઠન મજબૂત બનાવવા માટે શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનની રચના કરવામાં આવી છે. સહજીવન સંસ્થાના સહયોગથી શહેરી વિસ્તારના પશુપાલકો એક મંચ પર એકત્રિત થયા હતા. ભુજ શહેરમાં 400 જેટલા પશુપાલકો છે. તેમાં ગૌપાલન ઉપરાંત ભેંસો અને ઘેટા બકરા ધરાવે છે. ત્યારે શહેરી વિસ્તારમાં પશુપાલકોના પ્રશ્નોને હલ કરવા માટે આ સંગઠન કાર્ય કરશે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં ચરિયાણ ભૂમિનો પ્રશ્ન નિવારવા માટે સંગઠન કાર્યશીલ રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓને આવાસ યોજનાઓનો લાભ મળે છે, તેવી જ રીતે શહેરી વિસ્તારમાં મળે તેવા પ્રયાસો હાથ ધરાશે. તો શહેરી કક્ષાએ એનિમલ હોસ્ટેલની મંજૂરી સરકાર દ્વારા અપાઈ છે. તેવામાં શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન ભુજમાં પણ એનિમલ હોસ્ટેલ મળે તેવા પ્રયાસો હાથ ધરશે. આ પ્રસંગે સંસ્થાના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ભુજ શહેરમાં લગભગ 400 જેટલા માલધારીઓ છે અને 6,500 જેટલા ગાયો ભેંસો અને 3,000 જેવા ઘેટા બકરા છે. હવે એ લોકોને ભુજ શહેરમાં ઘણી બધી મુશ્કેલી આવી રહી છે. માલધારીઓ જે છે ભુજ શહેરને ચોખ્ખું અને તાજું દૂધ પૂરું પાડી રહ્યું છે, પણ ઘણા બધા જે શહેરીજનો છે એ લોકોને એવું લાગે છે કે શહેરમાં જે પશુપાલન થાય છે એનાથી શહેરને ઘણું તકલીફો આવી રહી છે, જેમ કે રખડતા ઢોરો છે એના કારણે ટ્રાફિકમાં પ્રોબ્લેમ આવે છે ને બધું. પણ એ લોકો કોઈ દિવસ પાલકોના દ્રષ્ટિથી નથી જોતા કે એ શું કામ થઈ રહ્યું છે, કેમ કે સીમમાં ચરિયાણ ભૂમિ રહી નથી એટલે પશુઓ સિટીમાં ફરે છે. જેમ આપણે જમીને પછી થોડું વોક કરવાની જરૂર હોય છે, એવી રીતે પશુની પણ એ જ દિનચર્યા છે કે સવારે એ થોડું ખાય છે અને પછી સીમમાં ચરવા જાય છે. પણ સીમ ન હોવાને કારણે ઘણા પશુઓ સિટીમાં ફરતા હોય છે. તો જો આપણે ચોખ્ખું અને તાજું દૂધ જોઈતું હોય તો પછી આપણે પશુપાલકોને મદદ કરવી જોઈએ, એ આપણી નૈતિક ફરજ થાય છે. એટલે અમે આ સંગઠન બનાવ્યું છે કે એ લોકોને જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે શહેરીજનો એને મદદ કરે અને સામે પશુપાલકો એ લોકોને ચોખ્ખું અને તાજું દૂધ પૂરું પાડે. માલધારીઓના જે પ્રશ્નો છે, જે લોકોની સાથે અમે જૂથ ચર્ચાઓને કરતા હોય છે, એમાંથી જે નીકળ્યા છે એમાં છે ચરિયાણ ભૂમિનો પ્રશ્ન એ લોકોને છે કે ભુજ શહેર જેમ શહેરીકરણ વધતું જાય છે અને ભૂકંપ પછી તમને બધાને ખબર છે કે ભુજની સાઇઝ કેટલી મોટી થઈ ગઈ છે, તો એના કારણે એ લોકો પાસે ચરિયાણ ભૂમિ નથી રહી. તો એના પ્રશ્નનું નિવારણ કઈ રીતે લાવી શકાય. એના સિવાય જે માલધારીઓ છે એ લોકોને પોતાના પણ સુરક્ષિત આવાસ નથી, તો એ લોકો પશુઓને કઈ રીતે આપી શકે. તો એના માટે પણ આપણે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ કે માલધારીઓને તો સુરક્ષિત આવાસ મળે જ, પણ એની સાથે સાથે સરકારની જે એનિમલ હોસ્ટેલની યોજના છે ગુજરાત સરકારની, જે ગ્રામીણ વિસ્તારો માટે હતી, એ હવે શહેર વિસ્તાર માટે અમલીકરણ થવાની છે. તો એ બહુ જલ્દીથી આપણા શહેર માટે જે એનિમલ હોસ્ટેલ આયોજન પંચ સુધી પહોંચી છે, તો એની મંજૂરી મળે અને એનું અમલીકરણ અહીંયા શરૂ થાય, તાકી આપણા પશુઓને પણ સુરક્ષિત રહેઠાણની વ્યવસ્થા મળી શકે. કચ્છમાં શિયાળાનો પ્રારંભ થયા બાદ સવાર સાંજ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગત સપ્તાહથી શરૂ થયેલી ઠંડીના કારણે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. સવાર સાંજ ઠંડક પ્રસર્યા બાદ દિવસ દરમિયાન સૂર્યદેવતાના પ્રખર તાપને કારણે ગરમીનો સામનો લોકોને કરવો પડે છે. પરંતુ આજે કચ્છભરમાં ધુમ્મસે પોતાની ચાદર ફેલાવતા કચ્છની સવાર મોડી પડી હતી. ઠંડી શરૂ થઈ ગયા બાદ આજે જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં ધુમ્મસના આવરણને કારણે વહેલી સવારે સૂર્યતાપ પણ તેજ લાગ્યો હતો. ધુમ્મસ ફેલાવાના કારણે માર્ગો પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટાદાર ઝાકળથી સાવ નજીકનું જોઈ શકાતું ન હતું. ઠંડીના કારણે લોકોએ આજે ઝાકળભર્યા માહોલની પણ મોજ માણી હતી. વાત કરીએ કચ્છમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની, તો નલિયાનું લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં 18 ડિગ્રી, નવા કંડલા 17.4 ડિગ્રી તેમજ કંડલા એરપોર્ટના 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નખત્રાણાની લોહાર સમાજવાડી ખાતે ચાલતી શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. કથાકાર ગૌરાંગ મહેતાએ કથામાં વર્ણન કરતા જણાવ્યું હતું કે ધર્મ શિવ અને જીવનનું મિલન કરાવે છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી અને ગરીબના આંસુ લૂછી શકે તે જ સાચો ધર્મ છે. આમ કથા વક્તાએ ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને કથાનું રસપાન કરાવ્યું હતું. કથામાં નંદ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે કથા મંડપ ગાજી ઉઠ્યો હતો અને ભાવિકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કથાકારમાં ભીમાસરના સંત કનૈયાદાસજી, ભચાઉના મહેન્દ્રભાઈ ઠક્કર, શિવજી બાપા, વાંઢાઈના જીતુભાઈ ભગત, અબ્દુલ સત્તાર, જાદવજીભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે કથા દરમિયાન ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના યજમાન પદે સ્વર્ગસ્થ કાંતિલાલ વેલજી રાજદે તથા સ્વર્ગસ્થ અલકાબેન કાંતિલાલ સ્મરણાર્થે તેમના પરિવારજનો વતી આયોજન હાથ ધરાયું હતું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.